પ્રકરણ 4 જબરી મધમાખી. વિદ્યાર્થી મિત્રો, સ્વપ્નિલની મધમાખી સાથેની મિત્રતાનો વિસ્મય અને જિજ્ઞાસા સાથેનું વર્ણન ખૂબ જ રસપ્રદ છે. વિદ્યાર્થીઓની સંવેદનાઓને એ દિશામાં વાળવાનો પ્રયાસ કરવો કે તેઓ મનુષ્ય સિવાયના અન્ય જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ બને. સામૂહિકમાં દરેક જીવોના અસ્તિત્વને સ્વીકારે. સ્વપ્નિલ નિશાળેથી આવ્યો ત્યારે ખૂબ જ થાકેલો લાગતો હતો. માંડ માંડ ઘરમાં બેઠો, દફતર ફેંકીને સીધો સોફા પર આડો પડ્યો. મમ્મીએ આવીને કહ્યું, બેટા, શૂઝ તો કાઢ. મમ્મી, મારું માથું સખત દુખે છે, સહન નથી થતું. મમ્મીએ એને પાણી આપ્યું. 2 ઘૂંટડા માંડ પીધા અને સ્વપ્નિલ ધ્રુજવા માંડ્યો. માથું પકડીને કહે, મમ્મી, આ સહન નથી થતું. મમ્મી તો ચિંતામાં પડ્યા. એમણે તરત જ સ્વપ્નિલના પપ્પાને બૂમ પાડી. સાંભળો છો? અહીં આવો, તરત જ આવો. જુઓ સ્વપ્નિલને શું થાય છે. એને ચક્કર આવ્યા લાગે છે. જુઓ કેટલો ધ્રુજે છે. પપ્પા અને નિશા દોડી આવ્યા. પપ્પાએ તરત જ ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે કહ્યું કે એને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં ડૉક્ટરોએ એક ઇન્જેક્શન આપીને એને સુવાડ્યો અને કહ્યું કે લક્ષણ જોતાં આપણે કેટ સ્કેન કરવો પડશે. એનો કેટ સ્કેન કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મગજમાં એક ગાંઠ છે, જેને કારણે એને દુખાવો અને ચક્કર આવ્યા છે. ન્યુરોલોજિસ્ટને બોલાવ્યા છે. એ આવીને જોઈને આગળની સારવાર શી કરવી તે જણાવશે. બધાના જીવ ઊંચા થઈ ગયા. બાપુજીએ બધાને સાંત્વના આપતા કહ્યું, ચિંતા ન કરશો, ન્યુરોલોજિસ્ટ આવીને નિદાન કરીને સારવાર શરૂ કરશે. એમને આવવા દો, એ શું કહે છે એ જોઈએ. ત્યાં સુધી ધીરજ રાખો. ન્યુરોલોજિસ્ટ નિવેશ ચાવડા કલાક પછી આવ્યા. એમણે બધા રિપોર્ટ્સ જોયા અને કહ્યું કે આમ તો ઓપરેશન કરીને ગાંઠ દૂર કરવી જોઈએ, પણ આ ગાંઠ એવી નાજુક જગ્યાએ થઈ છે કે ઓપરેશન જોખમી છે. આપણે દવા આપીને એ ગાંઠને ઓગાળવાના પ્રયત્નો કરીશું. બાબાને હોસ્પિટલમાં જ રાખવો પડશે, કારણ કે ચક્કર અવારનવાર આવે અને દોડધામ થાય. અહીં એને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવો વધારે સારું રહેશે અને સારવાર પણ સારી રીતે થશે. સ્વપ્નિલની મમ્મીનું મોઢું તો સાવ પડી ગયું હતું, પણ એ તૈયાર થયા. એમને એમ કે ઓપરેશન ન કરવું પડે તો સારું. સ્વપ્નિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પહેલા દિવસે તો બહુ તકલીફ ન પડી, પણ બીજા દિવસથી કંટાળો આવવા લાગ્યો. ડૉક્ટરે મગજને શ્રમ આપવાની ના પાડી હતી, એટલે વાંચવાનું બંધ હતું. ઘરેથી દિવસ દરમિયાન કોઈને કોઈ તો એની સાથે રહેતું, પણ 24 કલાક તો કોણ રહે? અને વાતો પણ કેટલી થાય. માથું દુખી આવે ત્યારે કશું જ ગમે નહીં. એ 1-2 કલાક તો બહુ તકલીફ રહેતી. દવા, ઇન્જેક્શન, જાત જાતની તપાસ ચાલ્યા કરતી. અઠવાડિયા પછી ડૉક્ટરે કહ્યું કે દવાનો ફાયદો દેખાઈ રહ્યો છે. ચક્કર અને દુખાવો થોડા ઘટ્યા છે, પણ હજી હોસ્પિટલમાંથી મુક્તિ મળે તેમ નથી. સ્વપ્નિલ થોડો નિરાશ થયો, પણ મમ્મી આવીને એની સાથે વાત કરે, એના માથા પર હળવેથી હાથ ફેરવે ત્યારે એની નિરાશા દૂર થતી. એને એવું લાગતું કે દવા નહીં પરંતુ તેની માતાનો હાથ એને સાજો કરી રહ્યો છે. એક દિવસ એણે નર્સને કહ્યું કે આ એર કન્ડિશનર બંધ કરો અને આ બારી ખોલો, મારે બહારની હવા જોઈએ છે. નર્સ સવિતાબેન સારા હતા. એમણે બારી ખોલી આપી. સ્વપ્નિલે બહાર નજર ફેરવી. સામા મકાનના 3જા માળે એને એક મધપૂડો દેખાયો. સારો એવો મોટો હતો. એણે મોટી બહેન દ્વારા પોતાનું દૂરબીન મંગાવી લીધું. સવારે એ રોજ પેલા મધપૂડાની માખીઓને નિહાળતો. એક દિવસે તો 1-2 માખી એના ઓરડામાં આવી ચડી. સ્વપ્નિલને થયું કે આ કરડશે તો ઉપાધિ. એણે બારી બંધ કરાવી. માખી કાચની બારી પર ગુમરાયા કરીને જતી રહી. સ્વપ્નિલથી બીજે દિવસે રહેવાયો નહીં. એણે મોટી બહેનને કહ્યું કે ઇન્ટરનેટ પરથી મધમાખીઓ વિશે માહિતી જાણી લાવો અને મને કહો. મોટી બહેનને નવાઈ લાગી કે આને વળી મધમાખીઓમાં કેમ રસ પડ્યો. સ્વપ્નિલે મધપૂડો બતાવ્યો. મારે એના વિશે જાણવું છે.
એ મધમાખી મધ કેવી રીતે એકઠું કરે, એ મધપૂડો કેવી રીતે બનાવે છે, એ મધનું શું કરે છે. બીજે દિવસે મોટી બહેન બધું જાણી લાવ્યા. એમણે તો ટેબ્લેટમાં માહિતી અને વિડીયો પણ ડાઉનલોડ કરી લીધા હતા. સ્વપ્નિલે એ નિરાંતે જોયા. એને ખબર પડી કે મધમાખી ખૂબ મહેનતુ જીવ છે. એમાં 2 પ્રકારની માખીઓ હોય છે. ભમતી મધમાખી એટલે કે સ્કાઉટ બી અને કામગરી મધમાખી એટલે કે વર્કર બી. આ ભમતી મધમાખી સવાર પડે મધની શોધમાં નીકળી પડે છે. જાત જાતના ફૂલોમાં જાત જાતના મધ અને પરાગકણ હોય છે. એ જગ્યા બરાબર જોઈને મધપૂડામાં પાછી ફરે છે અને મધપૂડાની સપાટી પર એક પ્રકારનું નૃત્ય કરે છે. આ નૃત્ય દેવનાગરી લિપિના અનંત જેવું હોય છે. એ નૃત્ય દ્વારા મધપૂડો અને સૂરજના કિરણો વચ્ચે ખૂણો કરી દે છે, જેથી મધ કઈ દિશામાં છે એનો ખ્યાલ કામગરી મધમાખીઓને આવે છે. નૃત્ય ધીમું હોય તો અંતર લાંબુ અને ઝડપી હોય તો અંતર ઓછું એમ પણ કહી દે છે. સ્વપ્નિલને થયું કે અરે વાહ, અંદરો અંદર વાતચીત કરવાની આ રીત ગજબની છે. મોટી બહેને કહ્યું કે બધા જ પ્રાણીઓ માણસની જેમ બોલીને વાતચીત નથી કરતા, પણ એમની રીત અલગ અલગ હોય છે. અને બીજું એક સ્વપ્નિલે જાણ્યું કે કારણ વગર આ માખીઓ કરડતી પણ નથી. બહેને કહ્યું, મધ ભેગું કરવાની ક્રિયામાં મધમાખીઓ જાણે અજાણ્યે પરાગનયનની ક્રિયા કરે છે, જેથી ફળો અને અનાજ પેદા થાય છે. મધમાખીઓ જે મધ તૈયાર કરે છે તે ઔષધિ તરીકે ઉપયોગી છે. જે વનસ્પતિના ફૂલોમાંથી આ મધ એકઠું થાય છે એ જે તે વનસ્પતિના ગુણ ધારણ કરે છે, એટલે અમુક મધ કડવું પણ હોય છે. મધ ઘણા વર્ષો સુધી બગડતું નથી, તેથી મધને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે અને ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે. સ્વપ્નિલને થયું કે આ મધમાખીઓ આપણા માટે ખોરાક અને ઔષધિ બનાવે છે. આપણે કેવા કે એમનો ખોરાક જૂટવીએ છીએ. બીજે દિવસે સ્વપ્નિલે બારી ખોલીને દૂરબીનથી એ મધપૂડો જોવાનું શરૂ કર્યું. એનું દૂરબીન એટલું શક્તિશાળી ન હતું, છતાં એને મધમાખીઓની આવજા દેખાતી હતી. બારી ખુલી એટલે તે દિવસની માફક 1-2 મધમાખીઓ અંદર આવી. સ્વપ્નિલ હવે ડરતો ન હતો. ઓરડામાં ચારે બાજુ ઉડતી રહી. એના માથા ફરતે ગણગણતી બહાર નીકળી ગઈ. સ્વપ્નિલને થયું એમના ગણગણાટથી એ મને કશું કહેતી પણ હોય, પણ એમની ભાષા મને આવડતી નથી. એ આવડતી હોત તો કેટલી મજા આવત. આ નિત્યક્રમ થઈ પડ્યો. રોજ સવારે કોઈ ના કોઈ મધમાખી એના રૂમમાં આવે, ફરીને ગણગણીને જતી રહે. સ્વપ્નિલને એ નિહાળવાની ખૂબ મજા આવી. એણે એકવાર અમસ્તો હાથ ધર્યો તો એક માખી એની હથેળી પર બેઠી. બીજા દિવસે પણ એની આંગળી પર આવીને બેઠી. એ ગઈ પછી એને એ આંગળીને ટેરવે કશું ચમકતું દેખાયું. એણે જોયું તો એ મધનું નાનકડું ટીપું હતું. એણે ચાખ્યું તો ખરેખર એ મધ જ હતું. મારી બેટી ભેટ આપી ગઈ. હવે તો એ મધમાખી એની પાકી દોસ્ત બની ગઈ હતી. એક દિવસ 5-6 મધમાખી આવી અને એની આંગળી પર મધના ટીપા મૂકી ગઈ. જાણે ઔષધિનો ડોઝ. આમ તેમ ગણગણતી ફરતી હતી. એટલામાં સવિતાબહેન ઓરડામાં આવ્યા. એમણે એ બધી માખીઓને ભગાડી અને બારી બંધ કરી. સ્વપ્નિલ કહે કે સવિતાબહેન, એ નહીં કરડે. મારી દોસ્ત બની ગઈ છે. એ ખૂબ કામ કરે છે. અને સવિતાબહેન, તમે પણ એ મધમાખી જેવા એકદમ કામગરા છો. આખો વખત આમ તેમ દોડધામ કરો છો. સવિતાબહેન મલકાઈને જતા રહ્યા. સ્વપ્નિલની તબિયત હવે સારી એવી સુધરી હતી. માથાનો દુખાવો તો લગભગ ઓછો થઈ ગયો હતો. ચક્કર પણ આવતા ન હતા. ડૉક્ટર ચાવડાએ એક દિવસ ફરીથી કેટ સ્કેન કરી રિપોર્ટ જોઈને કહ્યું, દવાની અસર થઈ છે. ગાંઠ તો 95% ઓગળી ગઈ છે. દવા થોડા દિવસ ચાલુ રાખવી પડશે, પણ સ્વપ્નિલ ઘરે જઈ શકે છે. એકાદ અઠવાડિયા પછી એ નિશાળે પણ જઈ શકશે. બધા રાજી થઈ ગયા. સ્વપ્નિલ પણ ખુશ થયો.
બધા મિત્રો એની રાહ જોઈ રહ્યા હશે. બધા ગયા એટલે એણે બારી ખોલી અને જોયું તો મધપૂડો ગાયબ હતો. એણે સવિતા બહેનને પૂછ્યું તો એમણે કહ્યું, હોસ્પિટલમાં ઘણા દર્દીઓએ ફરિયાદ કરી કે એમના ઓરડામાં મધમાખીઓ ફરે છે, એટલે મધપૂડો ઉતારી લેવાયો. સ્વપ્નિલ એકદમ નિરાશ થયો. ઘરે જતા પહેલા એને મધમાખીને આવજો કહેવું હતું. બંધ બારી પર એને મધમાખીઓ ભમતી દેખાઈ. એણે બારી ખોલી. એમનો ગણગણાટ સાંભળ્યો. 2-3 આંટા મારીને એ જતી રહી. થોડી વારમાં તો ઘરેથી બધા એને લેવા આવ્યા. હોસ્પિટલના બધા કર્મચારીઓને આવજો કરીને સ્વપ્નિલ નીકળ્યો. એનો જીવ હજી પેલી મધમાખી અને મધપૂડામાં જ હતો. એ કંઈ બોલતો ન હતો. મોટી બહેન એની નજીક જઈ એના કાનમાં ગણગણ્યા. સ્વપ્નિલ, આપણા ઘરની સામેના ઝાડ પર એક મધપૂડો બની રહ્યો છે. હે? શું વાત કરો છો? હવે એને ખબર પડી કે પેલી 2 મધમાખી એ જ કહેવા આવી હતી. પણ એને એ વાતની ખબર ન પડી કે એમણે આપણા ઘરનું સરનામું કેવી રીતે જાણ્યું. મોટી બહેનની પાછળ પાછળ ગઈ હશે. મારી બેટી જબરી તો કહેવાય. સ્વપ્નિલ સ્કૂલમાંથી ખૂબ જ થાકેલો આવ્યો અને સીધો સોફા પર આડો પડી ગયો. માથાનો દુખાવો સહન ન થઈ શકતો હોવાથી સ્વપ્નિલને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડૉક્ટરોએ તપાસ કરીને જણાવ્યું કે સ્વપ્નિલના મગજમાં ગાંઠ છે. ડૉક્ટરે આપેલી દવાઓથી ગાંઠ 95% ઓગળી ગઈ હતી અને થોડા દિવસો પછી સ્વપ્નિલ ઘરે પાછો આવી શક્યો. હોસ્પિટલમાં દિનચર્યા દરમિયાન સ્વપ્નિલે બારી બહાર મધપૂડો જોયો અને મોટી બહેનની મદદથી મધમાખીઓ વિશે જાણવા લાગ્યો. આ જ્ઞાન અને મધમાખીઓ સાથેની તેની મિત્રતાના અનુભવોએ સ્વપ્નિલને ખુશ રાખ્યો અને સંજીવન આપ્યું. હોસ્પિટલમાંથી ઘરે જતા પહેલા મકાનમાંથી મધપૂડો દૂર કરવામાં આવ્યો હોવા છતાં મોટા બહેનની જાણકારી પરથી સ્વપ્નિલને ખબર પડી કે તેમના ઘરના ઝાડ પર નવો મધપૂડો બની રહ્યો છે. મધમાખીઓ સાથેની મિત્રતાએ અને તેમના વિશેના જ્ઞાનને ધ્યાનમાં રાખીને સ્વપ્નિલે પોતાની તકલીફોને મટાડી અને નવી આશા સાથે જીવનમાં આગળ વધ્યો.